નજીક અકસ્માતમાં પતિ પત્નીનું મોત થયું। બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। બુલેટ સવાર પતિ પત્નીના કરુણ મોત નીપજ્યા। અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાઈ। મૃતદેહોને પીએમ માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે સ્થળ પર પહોંચી માર્ગ ખુલ્લો કરાવ્યો। તો અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જે બાદ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો। નોંધનીય છે કે આ ખૂબ જ ગંભીર ઘટનામાં પતિ પત્ની બંનેના મોત નીપજ્યા છે। ધુવાવ ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો। તો ભાવનગરના કાળિયાબેડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ 9ના વિદ્યાર્થી સાથે ગંભીર રેગિંગની ઘટના સામે આવી છે। પીડિત વિદ્યાર્થીના પિતાના આક્ષેપ મુજબ 4 સિનિયર વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર દ્વારા વિદ્યાર્થીને મારવો, માથું દબાવડાવવું, પરાણે સિગરેટ પીવડાવવી અને વિડીયો બનાવી ધમકી આપવી જેવા ત્રાસ આપવામાં આવતા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પિતાએ 3 દિવસ અગાઉ પોલીસમાં લેખિત અરજી કરી તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારો છોકરો માધવ બોયઝ હોસ્ટેલની અંદર છે અને એની હારે નીટના છોકરા છે, કોલેજવાળા સ્ટુડન્ટો, એને મારામારી કરે છે, કામ કરાવડાવે છે, સિગરેટ પીવડાવે છે અને એના ફૂટેજ મારી પાસે છે કે ક્રૂરતાથી મારે છે વધારે। આજે જે હોસ્ટેલની અંદર બનાવ બન્યો એ હોસ્ટેલની અંદર ખરેખર કડક કાયદો થવો જોઈએ અને હોસ્ટેલ પણ બંધ કરાવવી જોઈએ અને ત્યાં જે સ્ટુડન્ટો જે રીતનું આ કૃત્ય કર્યું છે એને રસ્ટિકેજ કરવા જોઈએ। આગળ જતાં આ છોકરાઓ જો ડૉક્ટરો બને તો દેશનું ભવિષ્ય શું? એટલે અમારી ખાસ એક સમાજ વતી એક રજૂઆત છે કે આ છોકરાઓને